ભાઈ 26 જ વર્ષની ઉંમરે શુભમન ગિલ એક એવો એવોર્ડ બીજી વખત જીતી ચૂક્યા છે કે જે ભલભલા મોટા ક્રિકેટર્સ સૌરવ ગાંગુલી હોય, રોહિત શર્મા હોય કે પછી ઇવન MS ધોની પણ નથી જીતી શક્યા. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ BCCI ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ. એકચ્યુઅલી BCCI તરફથી દર વર્ષે ઇન્ડિયન ક્રિકેટર્સને તેમના પરફોર્મન્સ માટે એવોર્ડ આપવામાં આવે છે. ગયા વર્ષ માટે એટલે કે 2024-25ની સિઝન માટે BCCI તરફથી વિમેન્સ ક્રિકેટરમાં સ્મૃતિ મંધાના અને મેન્સ ક્રિકેટમાં ભારતના ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને પોલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એક એવો એવોર્ડ છે કે જે આખા વર્ષ દરમિયાન ભારતીય ક્રિકેટમાં સૌથી ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ આપ્યું હોય એવા ક્રિકેટરને આપવામાં આવે છે. હવે તમને કદાચ એમ થાય કે ભાઈ શુભમન ગિલ તો T20ની ટીમમાં પણ નથી, તો પછી આ એવોર્ડ કેમ આપવામાં આવ્યો? તો સૌથી પહેલા જો ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો 2025માં શુભમન ગિલે 70ની એવરેજ સાથે 983 રન ફટકારી દીધા હતા. ખાલી ભારત જ નહીં ભાઈ, વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો પણ શુભમન ગિલ વોઝ ધ ટોપ રન સ્કોરર ઇન ટેસ્ટ ક્રિકેટ. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ તો તમને બધાને યાદ જ હશે. 5 જ ટેસ્ટમાં 754 રન, એ પણ એઝ અ કેપ્ટન. વન ડે ક્રિકેટમાં પણ કેપ્ટન શુભમન ગિલે 2025માં 49ની એવરેજ સાથે 490 રન ફટકાર્યા હતા અને ભારતની ટીમ જે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી એમાં પણ મહત્વનું કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું. અને ઓવરઓલ જો ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો એમાં પણ શુભમન ગિલ સૌથી વધારે રન ફટકારવાની લિસ્ટમાં ટોપ ઉપર હતા. ભાઈ વન ડે અને ટેસ્ટ ફોર્મેટમાં આટલા જોરદાર રેકોર્ડ હોય તો પછી ક્રિકેટર આ એવોર્ડ ડિઝર્વ કરે જ છે ને. શુભમન ગિલ BCCI તરફથી આ એવોર્ડ બીજી વખત જીત્યા છે. જો કે ભાઈ ભારતના એક ક્રિકેટર એવા છે કે જે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ BCCI તરફથી 5 વખત જીતી ચૂક્યા છે. જો તમને એ પ્લેયરનું નામ ખબર હોય તો નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટના આવા જ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી દેજો.